તિલકનો ભાવ વૈષ્ણવના કપાળ પર તિલક અથવા કુમકુમ પ્રતીક કે સંકેત છે. તેને ધારણ કરનાર જીવે પોતાની જાતને પ્રભુના ચરણકમલમાં સમર્પિત કરી દીધી છે. તિલકનું યુ નિશાન ખરેખર શ્રીકૃષ્ણના ચરણકમળની રૂપરેખા સમાન છે. મસ્તક એ શરીરનો સૌથી વધુ ઊંચો ભાગ છે. તેથી શ્રીકૃષ્ણ ભક્તના જીવનમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. શ્રીયાચાર્યચરણે તત્વાર્થદીપ નિબંધ ગ્રંથના સર્વનિર્ણય પ્રકરણમાં તિલક અંગે આજ્ઞા કરેલ છે. શ્રીયાચાર્યચરણ યુ આકારવાળું ઉર્ધ્વપૂર્ણ તિલક ધારણ કરતા. તિલક ધારણ કરવાનો ભાવ 1. પ્રભુના ચરણકમલમાં જ્યારે ભક્તોને રતિ અને વ્યસન થાય ત્યારે તે જીવને તિલક કરવાની ઈચ્છા જાગૃત થાય છે. 2. તિલક કરવાથી આપણું અલૌકિક વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. આ ઉપરાંત તિલક કરવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે. 3. કપાળ પર નિયમિતરૂપે તિલક કરવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે. 4. જે જીવ તિલક કરે છે તે પ્રભુનો કૃપાપાત્ર જીવ છે તેવું પ્રતીત થાય છે. 5. તિલક કરવાથી આપણે પ્રભુના શરણે ગયા છે તેવું સતત યાદ આવે છે. 6. કુંકુમ શુકનવંતુ છે. તેથી તિલક કરનારને સદાય શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયું રહે. તેને કોઈ અમંગળ આવતું જ નથી. વૈષ્ણવી તિલકનો ઉલ્લેખ અને મહત્વ અનેક શાસ્ત્રો તેમજ ગ્રંથોમાં જોવા મળે છે. ગર્ગ સંહિતા અનુસાર જો જીવ પ્રતિદિન ગોપી ચંદનનું તિલક ધારણ કરે છે તેને 1000 અશ્વમેઘ યજ્ઞો તથા રાજ્યુઈ યજ્ઞનું ફલ મળે છે.